યુ વેર ફ્રેન્ડ્સ હા અને આ ફ્રેન્ડશિપ ટર્ન્ડ ઇન્ટુ રિલેશનશિપ છે. તો આ સ્ટોરી વિશે થોડું કહો કે કેવી રીતે થયું. અમે લોકો મળ્યા નોન આલ્કોહોલિક બ્રેકઅપના સેટ ઉપર. સ્ટ્રેન્જર્સ ટુ ફ્રેન્ડ્સ ટુ બેસ્ટ ફ્રેન્ડ્સ ટુ કલીગ્સ ટુ લેટ્સ વેલકમ તત્સત મુનશી ટુ આર નેક્સ્ટ એપિસોડ ઓફ બાતચીત. કેમ છો તત્સત? ઓલ વેલ યાર, ઓલ વેલ. તું કેમ છે? બસ એકદમ. શું ચાલી રહ્યું છે અત્યારે લાઈફમાં? લાઈફમાં અત્યારે બધું સરસ ચાલી રહ્યું છે. અત્યારે એક નવો ફેઝ છે લાઈફનો, સો આઈ થિંક એમાં સરસ રૂટીન સેટ થયું છે. તો રાઇટ નાઉ એન્જોયિંગ લાઈફ. ધીસ ઇઝ ધ ન્યૂ ફેઝ અને જસ્ટ હેવિંગ ફન. ક્યાં વાત. સો યુ સ્ટાર્ટેડ વિથ થિયેટર. આપણે શરૂઆતથી જ શરૂ કરીએ. યુ સ્ટાર્ટેડ વિથ થિયેટર, પછી તમે અમુક વેબ સિરીઝ બી કરી એન્ડ ધેન યુ કેમ ઇન ટુ મેઇન સ્ટ્રીમ સિનેમા. તો આ જર્ની તમને પહેલેથી જ એક્ટર બનવું હતું કે દેર વોઝ સમથિંગ અને પછી તમે કંઈક એવું થયું? એટલે બહુ જ પહેલાં હું જ્યારે કોલેજમાં હતો ને ત્યારે કોલેજના નાટકોને પેલું સ્કિટ થાય ને એવું બધું થાય ને ત્યારે આઈ યુઝ ટુ ટેક પાર્ટ્સ ઇન દેટ. એમાં હું પાર્ટ લેતો હતો અને ત્યારે મને એવું થયું કે યાર ધીસ ઇઝ સમથિંગ વિચ આઈ વોન્ટ કે આ હું એક્સપ્લોર કરું. સો એમાં હું 2 વર્ષ મેં કોલેજના નાટકોમાં મેં ભાગ લીધો, પ્રોડક્શનમાં અને એક્ટિંગ તરીકે. પછી હું મુંબઈ ગયો. એમાં મેં કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં હું ડિપ્લોમા કોર્સ કર્યો મેં એક્ટિંગ તરીકેનો. પછી આઈ વોઝ વેરી ક્લિયર કે મારે ફિલ્મ કઈ રીતે બને છે ને એ મારે શીખવું હતું. સો આફ્ટર દેટ કોર્સ ઇમિડિયેટલી મેં અલગ અલગ જગ્યાએ હું મીટિંગ્સ કરતો રહ્યો કે જસ્ટ ટુ બી પાર્ટ ઓફ એની ફિલ્મ સેટ. અને આઈ વોઝ લકી એન્ડ ફોર્ચ્યુનેટ ઇનફ કે માનસી ધ્રુવ મહેતા કરીને એક પ્રોડક્શન ડિઝાઇનર છે, એમને મને અસિસ્ટ કરવાનો મોકો મળ્યો આર્ટમાં ઇન ધ ફિલ્મ કોલ્ડ પીકુ. જો તમે લોકોએ જોયું હોય તો પીકુ. સો દેટ વોઝ માય ફર્સ્ટ બોલિવૂડ પ્રોજેક્ટ એઝ એન અસિસ્ટન્ટ આર્ટ ડિરેક્ટર. સો યા આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે મને એમાં મોકો મળ્યો. એમાં મને બહુ જ શીખવા મળ્યું કારણ કે અમિતાભ બચ્ચન, ઇરફાન ખાન, દીપિકા, શુદિત સરકાર. સો ઇટ વોઝ લાઈક ગીતા ફોર મી કે સેટ કઈ રીતે રન થાય છે, ફિલ્મ કેવી રીતે બને છે ફ્લોર પર, એવું બધું જ ત્યાં શીખ્યો પીકુમાં 6 મહિના. અને પછી મેં અસિસ્ટ કર્યું ફોર લાઈક અ યર એન્ડ હાફ. એન્ડ આઈ વોઝ વેરી ક્લિયર કે મારે મુંબઈ શિફ્ટ નહોતું થવું. હું 2014માં શિફ્ટ થયો ત્યાં, બટ આઈ વોઝ ક્લિયર કે હું શીખીને આઈ વિલ કમ બેક હિયર. તો અરાઉન્ડ 2016 આઈ કેમ બેક ટુ અમદાવાદ. અને અમદાવાદ આવ્યા પછી મેં થિયેટર ચાલુ કર્યું. સો મારું ફર્સ્ટ નાટક હતું અભિનય બેંકર સર સાથે, ધ પ્લે કોલ્ડ પુણે હાઈવે. ઇંગ્લિશ નાટક હતું, મુંબઈનું બહુ ફેમસ નાટક અમે લોકો અહીંયા અડેપ્ટ કરેલું. સો દેટ એ રીતે મારી થિયેટરની જર્ની શરૂ થઈ અમદાવાદમાં. અને પછી હું બેક ટુ બેક થિયેટર્સ કરતો ગયો. પુણે હાઈવે કર્યું, પછી અંકિત ગૌર સાથે એક માનવ કૌલની ચોપડી પર આધારિત મેરી ફેવરેટ શર્ટ એમની એક સ્ટોરી પર આધારિત અમે એક હિન્દી નાટક કર્યું. પછી રીટ્વીટ નાટક. તો પછી મારું થિયેટરનું એક જર્ની ચાલુ થઈ ગઈ. અને મીન વાઇલ મેં બહુ બધી શોર્ટ ફિલ્મ્સ કરી અહીંયા અમદાવાદમાં. એનઆઈડી નેશનલ જે છે પારડીમાં, એનઆઈડીની શોર્ટ ફિલ્મ્સમાં મેં બહુ જ કામ કર્યું. અને ઇવેન્ચ્યુઅલી પછી એક વેબ સિરીઝ નોન આલ્કોહોલિક બ્રેકઅપ જે અંકિત ગોરે લખી હતી અને એમને ડિરેક્ટ કરેલી, ત્યારથી મેં વેબ સિરીઝમાં મારું પહેલું થયું. બટ બિફોર ધ વેબ સિરીઝ આઈ વર્કડ એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર, ડીડ લોટ્સ ઓફ થિયેટર્સ અને બહુ જ બધી શોર્ટ ફિલ્મ્સ, 18 શોર્ટ ફિલ્મો કરી મેં. તો સ્ટોરીઝ કેટલી જરૂરી હોય છે તમારા માટે વેન યુ પિક અ સબ્જેક્ટ? સ્ટોરીઝ જ મેઇન છે યાર. સ્ટોરી અને કોન્સેપ્ટ અને તમારું કેરેક્ટર જ મેઇન પાયો છે, પછી જ બિલ્ડિંગ બને. જો તમારી બિલ્ડિંગમાં જ લોચા છે તો એ પડી જ જશે. તો સ્ટોરી આઈ થિંક ઇઝ ધ મેઇન થિંગ ફોર એની પ્રોજેક્ટ. બી ઇટ થિયેટર, બી ઇટ શોર્ટ ફિલ્મ, બી ઇટ ફીચર ફિલ્મ, એવરીથિંગ. મારે છે ને એક વખત નિરેન સર જોડે કદાચ આપણે એના વિશે વાત બી થઈ હતી કે વેબ સિરીઝ વેન યુ આર ડુઈંગ અ વેબ સિરીઝ તમારે કેરેક્ટર પર બહુ જ વધારે રિસર્ચ કરવું પડે જ્યારે 10 એપિસોડ સિરીઝ કરતા હોય. અને ઓન ધ કોન્ટ્રરી ફિલ્મમાં તમારે એનો એક અલગ સ્ટ્રગલ છે કેરેક્ટરને 10 એપિસોડ સુધી સ્ટ્રેચ કરવા, એના ન્યુઆન્સીસ જાણવા. પણ એ જ કન્વિક્શન સાથે તમારે 3 કલાકમાં બતાવવાનું છે. તો એ બંનેના પ્રોસેસીસ કેવા હોય છે ફોર યુ? સી વેબ સિરીઝમાં જેમ તે કીધું એમ કે વધારે લેયર્ડ કેરેક્ટરાઇઝેશન તમારે કરવું પડે કારણ કે ધારો કે 10 એપિસોડ હોય તો દરેક એપિસોડ તમે 30 થી 40 મિનિટનો લઈ લો. સો દરેક એક ધ કેરેક્ટરને એક દરેક લેયર બતાવવાનો મોકો મળે છે થ્રુ આઉટ ધ સિરીઝ. બિકોઝ 10 થી 12 કલાકનું કન્ટેન્ટ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ. તો એ એક ઇઝી પ્રોસેસ તો નથી, પણ એવું લાગે કે બહુ લેયર્ડ પ્રોસેસ છે. અને જેમ ફિલ્મમાં
બટ ઇટ્સ મોર ડિફિકલ્ટ કારણ કે ફિલ્મનું ઓડિયન્સ વાઇડર અને મોટી સ્ક્રીન પર તમે જુઓ એન્ડ એઝ યુ સેડ કે એ જ ઇમોશન મારે તરત બતાવવા પડે તો આઈ થિંક એઝ એન એક્ટર મારી પ્રોસેસ તો સેમ જ હોય છે ઇફ આઈ ડુ અ વેબ સિરીઝ ઓર અ ફિલ્મ બટ વેબ સિરીઝમાં ઇઝી એટલે થઈ જાય છે કારણ કે ટાઈમ વધારે હોય છે યુ નો આઈ કેન ટેક ટાઈમ ટુ ફોર માય કેરેક્ટર ટુ એક ઇમોશનલ સીન છે તો હું શાંતિથી એ કરી શકું બટ ઇન ધ ફિલ્મ એ તરત સ્વિચ ઓન સ્વિચ ઓફ રીતે કરવું પડે. એટલે મેં સરને એવું જ પૂછેલું કે તમે જ્યારે લખતા હોવ તો તમે એક કેરેક્ટરને એક સિરીઝ માટે લખો અને તમે એક મૂવી માટે લખો એ બંનેની એમની પ્રોસેસ એ આઈ થિંક ફોર રાઇટર્સ ઇઝ મોર ડિફિકલ્ટ કારણ કે વેબ સિરીઝમાં એ એમનો ટાઈમ લઈ શકે કે એક સિચ્યુએશન બતાવી હોય તો દે હેવ ટાઈમ ટુ રાઇટ ઇટ ડાઉન 2 સીન્સ 3 સીન્સ એ જ વસ્તુ ફિલ્મમાં એક સીનમાં એ લોકોએ બધું જ બતાવી દેવું પડે તો યા દેટ્સ વેરી ડિફિકલ્ટ. સો યસ લેટ્સ કમ ટુ ધીસ મેઇન સ્ટ્રીમ ગુજરાતી સિનેમા જે અત્યારે ઇવોલ્વ થઈ રહ્યું છે, અત્યારે એક ઇવોલ્યુશન ફેઝ ચાલી રહ્યો છે. કરેક્ટ. એન્ડ યુ હેવ બીન ફોર્ચ્યુનેટ કે તમે બહુ બધી અલગ અલગ વાર્તાઓના પાર્ટ રહ્યા છો અત્યારના ફેઝમાં, પણ તમારી સ્ટોરીઝ અલગ રહી છે જે રેગ્યુલર મૂવીઝ હોય છે એના કરતાં અલગ સ્ટોરીઝ રહી છે. તો તમારું કોઈક પ્રોસેસ હોય છે કે હું આ જ રીતની સ્ટોરીઝ કરીશ કે આ રીતની સ્ટોરી નહીં કરું એવું કંઈક? સી એવું બહુ રિજિડિટી નથી હોતી ટુ બી વેરી ઓનેસ્ટ કે આ જ કરીશ ને આ જ નહીં કરું. બટ અગેન આઈ સે હું બહુ લકી એન્ડ ફોર્ચ્યુનેટ છું કે મને અલગ અલગ મેકર્સ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે હુ આર ધ બેસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી લાઈક સંદીપ પટેલ સર, વિજય ગિરી બાવા, કૃષ્ણદેવ યાજ્ઞિક, પ્રીતસિંહ ગોહિલ. સો ધીઝ આર ડિરેક્ટર્સ હુ આર વેરી એમની સિનેમા જ અલગ અલગ છે અને એવા એમની સિનેમામાં નાનો કે મોટો પાર્ટ ભજવવાનો મને મોકો મળ્યો છે. બટ હું એવું રિજિડ નથી થઈ જતો કે હું આવું જ કરીશ કે આવું નહીં કરું. ઇફ જેમ તે કીધું એમ કે સ્ટોરી સરસ હોય અને કેરેક્ટર સરસ હોય ને તો યુ ડોન્ટ નીડ ટુ થિંક ટ્વાઇસ કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. દેટ ઇઝ વોટ માય થિંકિંગ. વેન યુ આર ડુઈંગ ધીસ મલ્ટી સ્ટારર ફિલ્મ્સ જેમાં યુ નો કે યુ આર પ્લેઇંગ અ સેકન્ડ લીડ, એનું ઇમ્પેક્ટ બહુ જ ગજબ છે સ્ટોરીમાં, પણ તમારો જોડે એક એક્ટર સ્ક્રીન શેર કરે છે જે લીડ એક્ટર છે. કરેક્ટ. તો ઇન્સિક્યોરિટી થાય તમને કોઈ દિવસ? ના, ઇન્સિક્યોરિટી ના થાય. હું એવો વ્યક્તિ છું કે હું તો બહુ પોઝિટિવલી લઉં એ વસ્તુને કે બિકોઝ ઓફ દેટ એક્ટર મારું કામ વધારે લોકો સુધી પહોંચશે બિકોઝ દેટ એક્ટર ઇઝ ડુઈંગ અ લીડ હુ ઇઝ અ પોપ્યુલર ફેસ યુ નો. સો એ પોઝિટિવ તો હું લઉં છું ને મને અત્યાર સુધી તો બહુ જ કામ લાગ્યું છે કે મને મારું કામ વધારે લોકો સુધી પહોંચ્યું છે બિકોઝ ઓફ ધીઝ મેકર્સ એન્ડ ધી એક્ટર્સ. તો એવી ઇન્સિક્યોરિટી નથી થતી કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે ઇફ યુ આર ટેલેન્ટેડ તો તમારું કામ લોકોને ગમશે જ ને તમને વધારે કામ મળશે જ. ડેફિનેટલી. સો યસ, કમિંગ ટુ યોર લવ લાઈફ. સો આરોહી મેમ સેડ દેટ એક ઇન્ટરવ્યુમાં જ મેં કદાચ સાંભળ્યું હતું કે યુ વેર ફ્રેન્ડ્સ. હા. અને આ ફ્રેન્ડશિપ ટર્ન્ડ ઇન્ટુ રિલેશનશિપ છે. તો આ સ્ટોરી વિશે થોડું કહો કે કેવી રીતે થયું? સી અમે લોકો મળ્યા નોન આલ્કોહોલિક બ્રેકઅપના સેટ ઉપર. સો દેટ્સ હાઉ વી મેટ અને પછી અમારી ફ્રેન્ડશિપ બહુ ઓર્ગેનિકલી થઈ બિકોઝ વી બોથ હેડ સેમ ઇન્ટરેસ્ટ ઓફ બોલિવૂડ સોંગ્સ, 90s બોલિવૂડની ફિલ્મો, ગુજરાતી ફિલ્મ્સ, ગુજરાતી ઇન્ટરવ્યૂઝ એ બધું અમે ડિસ્કસ કરતા હતા, સાથે જોતા હતા. સો ફ્રેન્ડશિપ બહુ અમારી ઇવેન્ચ્યુઅલી સરસ એક ગુડ ફ્રેન્ડ્સથી બેસ્ટ ફ્રેન્ડથી લઈને એવી રીતે અમારી જર્ની શરૂ થઈ. એન્ડ પછી અમે સાથે ઓમ મંગલમ સિંગલમ કર્યું જે મારી ફર્સ્ટ ફિલ્મ હતી. એમાં પછી અમે વધારે ટાઈમ સ્પેન્ડ અમે કર્યો અને દેન કોવિડમાં અમારું જે પ્રોડક્શન હાઉસ અમે લોકો સાથે કામ કરતા થયા જેની માટે અમે લોકોએ બહુ કામ કર્યું પ્રોડક્શન હાઉસ તરીકે અમે બધું બહુ બનાવ્યું. સો એમાં અમે લોકો વધારે સમય સાથે સ્પેન્ડ કર્યો અને દેન વી ટુક અ સ્ટેપ અહેડ એન્ડ દેન હમણાં ડિસેમ્બરમાં અમે એક છેલ્લો સ્ટેપ લીધો. સો દેટ ઇઝ હાઉ ઇઝ ડન. બહુ ઓર્ગેનિકલી to strangers, to friends, to best friends, to colleagues, to husband wife. क्या बात है. તો when you both are in the same field, even એમના ફાધર એમના મોમ એ બધા જ આ ફિલ્ડના છે. સંદીપ સર ગજબ ડિરેક્શન કરે છે. તો તમે એઝ એક્ટર્સ એટલે ઘરે જાઓ પછી તમે આ જ વાતો એવું કેવું આ જ વાતો નથી થતી. અમે લોકો એકચ્યુઅલી બીજી જ બધી વાતો કરતા હોઈએ છીએ. સંદીપ અંકલ સાથે કેવું છે કે અમે લોકો તો અર્નબ ગોસ્વામીની વાતો કરીએ, પોલિટિક્સની વાતો કરીએ, ક્રિકેટની વાતો કરીએ અને પછી સિનેમાની વાત તો બહુ પછી આવે. પણ વેન વી મીટ ઘરે મળીએ ત્યારે આઈ થિંક ક્રિકેટ એન્ડ વર્લ્ડ પોલિટિક્સ ટેક્સ ફ્રન્ટ સીટ કે અમે લોકો એ વાતો કરતા હોઈએ છીએ. આરતી આંટી સાથે અમે લોકો કંઈ બી વાતો કરીએ, અમે લોકો ગોસિપ કરીએ, અમે લોકો ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. સો દેટ ઇઝ અમારું રીલવાળી ઘટના છે મારી આરતી આંટીની કે શું શું ચાલી રહ્યું છે રીલ એકબીજાને અમે મોકલતા આવીએ. સો ફિલ્મની વાત
અનલેસ એન્ડ અનટિલ કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા હોઈએ ત્યારે બી બહુ ઓછી થતી હોય છે, પણ આમ તો નથી જ થતી જ્યારે ઘરે મળતા હોઈએ ત્યારે. સેટ પર ઓફકોર્સ ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. તો વેન યુ આર ઇન ધ સેમ ફિલ્ડ, તો ઘરે તમારા કોઈ એવા ઇન્ડસ્ટ્રીના કે ફિલ્મ ચોઇસીસ તમે એમની જોડે ડિસ્કસ કરો, આરોહી મેમ જોડે, સો વોટ ઇઝ દેટ સિક્રેટ ઓફ ધીસ સક્સેસફુલ રિલેશનશિપ? એટલે એવું ડિસ્કસ તો કરીએ, ઓફકોર્સ કરીએ, બટ જેમ આરોહીનું કેવું છે કે મારે શીખવું છે એની પાસેથી કે એની ફિલ્મ ચોઇસીસ, ફિલ્મ સિલેક્શન બહુ ઓન પોઈન્ટ રહ્યું છે અત્યાર સુધી, કે એને જેટલી બી ફિલ્મો કરી છે ઇટ હેઝ બીન સક્સેસફુલ. એને એની માટે તું એને શ્રેય આપું છું કે દેર ઇઝ સમથિંગ ઇન હર કે જે સ્ક્રિપ્ટ એનું એક સેન્સ બહુ કડક છે. તો એ મારે એક શીખવું છે. બટ વી ડુ ડિસ્કસ. મને એવું ઘણીવાર એવું થાય કે આવું એક આવ્યું છે, તો આઈ ડુ ટેક હર ઓપિનિયન ફોર શ્યોર. ઇવેન્ચ્યુઅલી મારું ડિસિઝન હોય, કારણ કે અમે એવું ઇન્ટરફિયર નથી કરતા, બટ યા વી ડુ ડિસ્કસ પ્રોઝ એન્ડ કોન્સ ડિસ્કસ કરીએ છીએ, અને દેન એક પોઝિટિવ જ હું તો લઉં છું કે બંને સેમ ફિલ્ડના છે તો એનો ફાયદો તો છે ભાઈ. કયું કામ કરું, કયું કામ ના કરું, એન્ડ શી બિંગ સિનિયર એન્ડ મોર એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ, મને તો બહુ ફાયદો થાય છે કે ભાઈ આ તો ના કરતો, આ હું અહીંયા ફસાઈ લીધું, તું બી ફસાઈ જઈશ, આ ના કરતો, આ કરજે. સો વાઇઝા વર્ઝા અમે એ રીતે કરતા હોઈએ છીએ. સો યસ, તમારા પેરેન્ટ્સ કઈ ફિલ્ડમાં હતા? યુ આર ફર્સ્ટ ઓફ યોર ફેમિલી? હા, કારણ કે અમારો તો ફેમિલી બિઝનેસ છે જેમાં હું કામ કરું છું હજી બી. યા અમારો ફાર્માસ્યુટિકલનો ફેમિલી બિઝનેસ છે જ, મારો અને મારા કાકાઓ, મારા પપ્પા અને મારા કાકાઓનો. સો એ તો ઇટ્સ ધેર સિન્સ 30 years. સો હું તો એમાં હજી બી સ્ટીલ આઈ વર્ક ધેર. તો એ લોકો માટે બી બહુ નવું હતું. બટ ઇન માય ફેમિલી આમ જોવા જઈએ તો શ્યામલ સૌમિલ મુનશી એ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી જોડાયેલા છે. અચ્છા. સો મિતાઈ શુક્લ છે જેને લવની ભવાઈ લખી હતી, તુષાર શુક્લા છે જેને હમણાં પદ્મશ્રી મળ્યો. સો આઈ બીન સરાઉન્ડેડ વિથ સચ પીપલ. સુગમ સંગીત સિન્સ 40-50 years એ લોકો કરતા હતા. સો મ્યુઝિક ફિલ્ડમાં હું વર્ષોથી જોડાયેલો હતો, બટ એક્ટિંગ અને ફિલ્મ લાઇનમાં આઈ થિંક આઈ વોઝ ધ ફર્સ્ટ વન ઇન ધ ફેમિલી. તો ઘરે કન્વિન્સ કરવામાં કોઈ દિવસ એવું સહેજ બી નહીં. મને એવું બીક હતી કે યાર કન્વિન્સ થશે કે નહીં થાય, બટ ઇટ વોઝ ધ મોમેન્ટ. આઈ સ્ટીલ રિમેમ્બર મારે રાત્રે જમતી વખતે વાત થઈ હતી અને દે લાઈક ઓકે તારે આ કરવું છે અને તને એવું લાગે છે કે આમાં તને મજા આવશે અને તું તારી લાઈફસ્ટાઈલ જેમ છે એવું તું સસ્ટેન કરી શકીશ, તો ડેફિનેટલી તું ટ્રાય કર. અને ઇટ વોઝ આટલી નાની કન્વર્સેશન હતી એન્ડ દેન આઈ શિફ્ટેડ ટુ મુંબઈ. સો દે વેર વેરી સપોર્ટિવ, વેરી સપોર્ટિવ. એમનો સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ઓફકોર્સ યાર, એની મમ્મી પપ્પા અને મારી મોટી બહેન છે, એ ત્રણના સપોર્ટ વગર તો આઈ ડોન્ટ થિંક સો કે મેં કોઈ બી જેટલું બી નાનું મોટું કામ કર્યું છે અને જેટલી બી સક્સેસ ઇફ એટ ઓલ આપણે કહી શકીએ એમ મળી છે મને, તો એમના ત્રણના સપોર્ટ વગર તો આઈ ડોન્ટ થિંક સો હું પહોંચી શક્યો હોત. સો તમે થિયેટર આટલું બધું કર્યું, તમે એમાં ડિરેક્શન ને એવું કર્યું, તો ડુ યુ એવર વિશ કે તમારે મેઇન સ્ટ્રીમ ફિલ્મમાં ડિરેક્શનવાળા એંગલમાં જોશે કે સ્ટોરી રાઇટિંગમાં? એટલે સી કેવું છે, બહુ થિન લાઈન છે યાર. કરવું તો બધું જ હોય, હજી સુધી એ ટાઈમ નથી આવ્યો. ઓફકોર્સ આઈ વુડ લવ ટુ બી પાર્ટ ઓફ મેકિંગ ધ ફિલ્મ ઈચ એન્ડ એવરી એસ્પેક્ટ, કે મારે પ્રોડ્યુસ બી કરવું છે, મારે એક સ્ટોરી માઉન્ટ બી કરવી છે, ડિરેક્ટ બી કરવી છે. બટ આઈ થિંક એનો ફેઝ હજી બહુ ટાઈમ છે એ વિચારવાનો. બટ યુ નેવર નો, ફ્યુચરમાં ઇફ દેર ઇઝ સમથિંગ, કોઈક એવી સ્ટોરી આવે કે જે મને દિલથી એવું થાય છે કે યાર ના આમાં હું કદાચ એક્ટિંગ કરું કે ના કરું, આ હું ડિરેક્ટ કરી શકું છું કદાચ. બટ ઓફકોર્સ ઇફ એટ ઓલ આઈ ડુ દેટ, આઈ સ્ટાર્ટ ઇટ વિથ ધ શોર્ટ ફિલ્મ. હું સીધી ફીચર ફિલ્મ નહીં કરું. હું પહેલાં એક શોર્ટ ફિલ્મ કરીશ, પછી કોઈકને અસિસ્ટ કરીશ અને પછી એ ડિરેક્શનવાળી ઘટના જો ઇફ એટ ઓલ હું ડિરેક્ટ કરતો હોઉં આખી ફીચર ફિલ્મ, તો આ બે ફેઝ પછી હું એ વસ્તુ કરીશ. બટ યા યુ નેવર નો. સો યુ વેર ઇન્ટુ અ વેબ સિરીઝ બાય કેડી સર, બોબો નામ. યસ. એના વિશે થોડું કહો. લાસ્ટ યર 2024માં કેડી સરનો ફોન આવ્યો હતો કે આવી એક વેબ સિરીઝ. ત્યારે તમે તરત હા પાડી દીધી, સર હું કરું છું. તો કે ના ના ભાઈ ઉભો રહે, તું આય, તું ઓફિસ મળ અને સાંભળ શું વાત છે. બટ અગેન ઇટ વોઝ ફોર અ યુટ્યુબ અને ઇટ વોઝ એન અડલ્ટ વેબ સિરીઝ, 18+ સ્ટ્રિક્ટ એવું હતું. અને અમને પહેલાં જ કહી દીધું હતું કે આમાં ગાળો બી હશે, આમાં કન્ટેન્ટ બી 21 વર્ષ પ્લસનું છે. ડુ યુ સ્ટીલ વોન્ટ ટુ ડુ ઇટ? બટ મારું બહુ ક્લિયર રહ્યું છે યાર કે એક સારા મેકર સાથે આઈ વોન્ટ ટુ એસોસિએટ બાય એની મીન્સ. સો કૃષ્ણદેવ યાજ્ઞિક સર હતા એટલે આઈ ઇમિડિયેટલી સેડ યસ. એન્ડ આઈ સેડ કે સર આમાંથી આપણે જેટલું શેલો કરી શકીએ, આનાથી થોડું આપણે સટલ કરી શકીએ. દેન હી વોઝ વેરી કાઇન્ડ ઇનફ ટુ
મારું કેરેક્ટર જે હતું એને થોડુંક હજી અમે ડાઉન કર્યું, બટ હા, પણ હું શીખવા તો બહુ મળ્યું મને, ટુ બી વેરી ઓનેસ્ટ. અને યુટ્યુબ પર તો લોકોને અરે રીલો બધી એની આઈ સ્ટીલ જ્યારે હું આમ બહાર બધા મળે ત્યારે આવું એક તો આવી જાય કે સર પેલી ક્યારે આવશે સર, રીલ બહુ મજા આવી હતી. હમણાં હેમાંગભાઈ જોડે અમારી આની હા, હેમાંગ વોઝ ધેર, યસ, ખુશ એકદમ કે, અને એ કન્વિક્શન બી હોવું બહુ અઘરું છે એઝ અ ડિરેક્ટર બી, કે તમારે આ આવું હી ઇઝ વેરી કન્વિન્સ યાર. એ ડિરેક્ટર તરીકે વ્યક્તિ, મને એવું થયું કે યાર, જે તે કીધું ને કે ઇફ અ પર્સન વોન્ટ્સ ટુ ક્રિએટ સમથિંગ હી વિલ ક્રિએટ ઇટ વિથ અ સરસ આઉટપુટ સાથે. કે યુટ્યુબ પર, બીકોઝ વી વર વેરી અનશ્યોર વેલ શૂટિંગ કે આ શું છે, આ કેવું આવશે, બહુ કન્ફ્યુઝ અને ગભરાયેલા હતા. પણ પહેલા દિવસના શૂટ પછી છે ને એ બીક જતી રહી હતી કે યાર એટ ધી એન્ડ વી આર એક્ટર્સ, વી ડુ સી સ્ટેન્ડઅપ શોઝ વિચ આર 18+. આપણે નેટફ્લિક્સ, એમેઝોન પર આપણે જોઈએ છે યાર એવી ફિલ્મો કે જે અડલ્ટ કોમેડી છે જ. બોલિવૂડમાં બી આપણને મસ્તી આપણે જોઈતી ને બધા એન્જોય કરી હતી, તો એવું કોઈ એવું કામ નથી કે જે છુપાવવું પડે કે એવું થાય કે ભાઈ મેં આ નથી કર્યું, એવું નહોતું. ફર્સ્ટ ડે પછી વી વર વેરી ક્લિયર, એન્ડ આઈ સ્ટીલ વેરી ફોર્ચ્યુનેટ એન્ડ થેન્કફુલ ટુ કેડી સર કે 2024માં વેન આઈ વોઝ જેન્યુઅલી ફાઇન્ડિંગ ગુડ વર્ક વિથ ગુડ મેકર્સ, હી ગેવ મી દેટ વર્ક. હું એમને મળ્યો તો મેં કીધું હતું કે સર, આઈ ડુ વોન્ટ ટુ કોલેબરેટ વિથ યુ, આઈ ડુ વોન્ટ ટુ વર્ક વિથ યુ. એન્ડ ઇમિડિયેટલી ઇન નેક્સ્ટ મંથ હી કોલ્ડ મી એન્ડ સેડ કે આપણે એક વસ્તુ કરીએ છીએ. So I'll always be thankful and grateful to him for giving me work in 2024 when I was struggling to get work. So એ તો કેડી સર, થેન્ક યુ ફોર દેટ. એન્ડ બીજું વિજયગીરી બાવાએ મને 2024માં કામ આપ્યું કસુંબોમાં. ઇટ વોઝ અ કેમિયો, બટ આ બે મેકરને હું બહુ જ ઓલવેઝ આભારી રહીશ, કારણ કે 2024ના મારા એ બે કામ જે યુટ્યુબ પર અને રીલમાં બંને વાયરલ થયા. કસુંબોનો એ સીન બી ભયંકર વાયરલ થયો અને બોબો વેબ સિરીઝ બી ભયંકર વાયરલ થઈ. સો વેન આઈ વોઝ ઓન ધ વર્જ કે યાર હું શું કરું છું, કારણ કે ઓમંગલમ સિંગલમ પછી એવું થયું હતું કે સારું કામ કરવું છે અને હું એવો ચૂઝી રહ્યો જ છું પહેલેથી, બટ એ પેશન્સ મારું બહુ ઓન આ લેવલ પર આવી ગયું હતું, કારણ કે કોવિડના 3 વર્ષ 2 વર્ષ ઓમંગલમ લેટ રિલીઝ થઈ હતી. સો ઓલરેડી એવું હતું કે હું નાટક, એડ્સ ને એવું બધું કરતો રહેતો હતો, બટ એવું મને થતું હતું કે હવે નેક્સ્ટ ફિલ્મમાં શું. અને 24 વોઝ અ યર આઈ વોઝ લાઈક યાર જો આમાં આ વર્ષે કામ ના મળ્યું ને તો આઈ બોરિયા બિસ્તર બાંધીએ પપ્પાના ધંધે લાગી જઈશ અને સરસ ત્યાં જે મને મજા આવે જ છે એ કરીશ. બટ ફેબ્રુઆરીમાં વિજયગીરી સરનો કોલ આવ્યો કે ધેર ઇઝ ધીસ કેમિયો. આઈ ઇમિડિયેટલી સેડ યસ સર, તમે કરો છો, આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધીસ ગ્રેટ હ્યુજ ફિલ્મ કોલ કસુંબો. અને સેમ પછી ઓગસ્ટમાં કેડી સરનો ફોન આવ્યો હતો. સો 24ના બે નાના સ્ટેચરના કામ, બટ એ બે કામથી મને બીજા બહુ કામો મળ્યા અને વાયરલ તો બહુ જ થયું મારું કામ. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ દેટ. સો એવરી ડે ઇઝ નોટ અ ગુડ ડે, જેવી આપણે તમે હમણાં જ કીધું કે અમુક વાર એવા પોઈન્ટ્સ આવે કે યાર બસ હવે કેટલું સ્ટ્રગલ કરીશ કે કેટલું શોધીશ, એવા દિવસે તમે કેવી રીતે પોતાની જાતને મોટિવેટ કરો છો? એવા દિવસે મોટિવેટ તો યાર હું બહુ, આઈલ બી વેરી ઓનેસ્ટ, એવું કંઈ મોટિવેશન હોતું નથી. તમારા રફ ડેઝમાં, રફ પેચમાં દેર વિલ બી ડેઝ, હું એક નથી કહેતો, આઈ થિંક મહિનાઓ બી એવા આવી શકે છે વેન યુ ફીલ લો. મેન્ટલી તમને એવું થાય કે હું શું કરું છું, ફોર વોટ આઈ એમ ડુઈંગ, શેની માટે હું આ કરું છું, એમ આઈ વર્ધી ઇનફ, શું મારામાં એ છે કેપેબિલિટી. મને આ બધા થોટ્સ આવી ગયા હતા કે યાર કદાચ મને એવું લાગતું હોય કે યાર હું એક્ટિંગ કરી લઉં છું પણ કદાચ હું નથી કરી શકતો, મે બી દેટ્સ વાય મને કામ નથી મળી રહ્યું. પણ એવું નથી હોતું, યુ નો. દેટ્સ વાય થિયેટર કરવું એટલું જરૂરી છે કે જ્યારે મને આવા થોટ આવતા હતા ત્યારે મને થિયેટરે બચાવ્યો છે, ત્યારે મને થિયેટર એક નવી હોપ આપી છે, ત્યારે મને વેબ સિરીઝ એક નવી હોપ આપી છે કે ના યાર પેશનેટલી કામ કરશો તો થશે, અને જે થયું ઇવેન્ચ્યુઅલી. બટ દેટ્સ વાય આઈ ઓલવેઝ ટેલ એવરીવન કે જેવું કહે ને કે શરૂ કરું તો કે થિયેટરથી કરો, એ તમને રૂટ સાથે જોડાયેલું રહેશે અને એનાથી તમને બહુ એક મજા બી આવશે. બિકોઝ ઇન દેટ રફ ફેઝ અંકિત ગૌર સાથે મેં નાટક, અમે મોનોલોગ કર્યા, રીટ્વીટ કરીને એક નાટક કર્યું, અમે જ માઉન્ટ કર્યું. સો એ 3 મહિના એટલી મજા આવે રિહર્સલ્સ કરવાના, પછી શોઝ કરવાના અને પછી એમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળે, તો ત્યારે તમને વર્ધી ફીલ થાય કે ના યાર કે છે તો ખરું આપણામાં, જસ્ટ હજી થોડુંક પેશન્ટલી કામ કરીએ ને કામ મળશે. અને ફિઝિકલી આપણી જાતને ફિટ રાખીએ, મેન્ટલી રેડી રહીએ, તો એવું થાય કે કાલે રોલ છે તો આપણે એવું ના થાય કે યાર સર થેન્ક યુ બટ હું રેડી નથી, એવું ના આવવું જોઈએ. સો એ રફ ફેઝમાં પ્રિપેર યોર સેલ્ફ મેન્ટલી ફિઝિકલી, રોજ રિયાઝ કરતા રહેવું જોઈએ.
કંઈક ને કંઈક એક્ટિંગની એક્સરસાઇઝીસ કરતા રહેવી જોઈએ, ફિઝિકલી ફિટ રહેવું જોઈએ અને દેન જસ્ટ બી રેડી કે આ દિવસ આવ્યો સર આઈ એમ રેડી, આઈ એમ ધેર ઓન સેટ, લેટ્સ ડુ ઇટ, અને પછી સ્કાય ઇઝ ધ લિમિટ. અને આવું હોય કે ચલો વી આર ઇન અ ફિલ્ડ છે, આપણે પીપલ સેન્ટ્રિક ફિલ્ડમાં છે, લોકો આપણને ઓળખે છે, આપણે લોકોની સામે પરફોર્મ કરીએ. કરેક્ટ. આવા ટાઈમમાં વેન યુ હેવ ધીસ પ્રેશર, તમારો આજે દિવસ ખરાબ છે અને તમારે એક એવો સીન શૂટ કરવાનો છે કે એવું નાટક કરવાનું જેમાં તમે બહુ જ ખુશ એક્ટ કરી રહ્યા છો. એ તો બહુ ડિફિકલ્ટ છે યાર, પણ બીકોઝ આઈ કેન સે દેટ વેરી ઓન અ પર્સનલ લેવલ, બીકોઝ હું એક વેબ સિરીઝ કરી રહ્યો હતો ઓહો માટે, હેપીલી નેવર આફ્ટર, જેમાં હું, નેત્રી, હિતુ કનોડિયા સર અને મોના મેમ હતા. સો ઇટ વોઝ અ કોમેડી વેબ સિરીઝ અને આઈ સ્ટીલ રિમેમ્બર મારા નાની ત્યારે બહુ બીમાર હતા અને હું સેટ પર આવી ગયો હતો અને દેર વોઝ ધીસ કોમેડી સીન જે મારો ને હિતુ સરનો હતો અને સીન કરવા ચાલુ કરતો હતો ત્યારે જ મારી નાની પાસ હવે અને મને ન્યૂઝ મળ્યા ત્યારે ધ ટીમ એન્ડ હિતુ સર દે વે વેરી કોઓપરેટ ઇનફ કે આપણે નથી કરવું યાર, આ લેટ્સ નોટ ડુ ઇટ ટુડે, આપણે કાલે કરીશું. બટ અગેન આઈ સેડ ના આપણે સર કરીએ. સો સીન કોમેડી હતો. દેર વોઝ ધીસ સડન વેક્યુમ વિચ આઈ ફેલ્ટ કે યાર અ પર્સન ઇન માય ફેમિલી, મારા નાની ઇઝ નો મોર નાવ, બટ તમારે કરવું પડે એન્ડ એ તમારો ઝોન હોય ને એ તમારે ક્યાંક તમારા મગજમાં સાઈડમાં મૂકી દેવો પડે, તમારો પ્રોફેશનલ એક્ટર બહાર કાઢવો પડે, એ સીન પરફોર્મ કરવો પડે અને પછી તમે પાછા એ ઝોનમાં આવી જાઓ. તો એ જ્યારે વર્ક મોડ ઓન હોય ને ત્યારે તમારે સ્વિચ ઓન સ્વિચ ઓફ કરવું જ પડે, નો મેટર વોટ. તમારો દિવસ ખરાબ છે તો દેટ ઇઝ યોર પર્સનલ પ્રોબ્લેમ. દેર આર પીપલ હુ આર ઇન્વેસ્ટિંગ મની, દેર આર પીપલ હુ આર ઇન્વેસ્ટિંગ યોર ટાઈમ, દેર આર 100 પીપલ ઓન ધ સેટ જેનું બ્રેડ બટર એ દિવસથી પર ડેનું મળવાનું છે. તો હું ગુસ્સામાં છું કે મારો દિવસ ખરાબ છે એનાથી આ લોકોને અફેક્ટ ના થવું જોઈએ. દેટ ઇઝ વોટ આઈ થિંક અને આઈ ફીલ કે એવું હોવું જોઈએ. તો એ બહુ જ ઇમોશનલી બહુ મારી માટે રોલર કોસ્ટર રાઈડ હતી ધોઝ 4-5 hours, બટ એ થઈ ગયું મારે જેમ. અને એમના બ્લેસિંગ્સ એમના બ્લેસિંગ્સ ઓફકોર્સ, એમના બ્લેસિંગ્સ કે સરસ સીન બી સારો રહ્યો, એ વેબ સિરીઝને બી સરસ પ્રતિસાદ મળ્યો અને પછી મને કામ મળતું રહ્યું. બટ એ તમારે સ્વિચ ઓન સ્વિચ ઓફ તો રાખવું જ પડે. અને આ જ ક્વેશ્ચનનો બીજો પાર્ટ એવો છે કે જ્યારે તમે આવા ખરાબ ટાઈમ કે ખરાબ ફેઝમાં જતા હો ને, યુ મીટ પીપલ, ઓડિયન્સીસ કે ફેન્સ, એ લોકો તમારી જોડે વાત કરે કે એ લોકો તમારા ઝોનની તમને આમ બહાર કાઢવાનો ટ્રાય કરે, પણ યુ કાન્ટ ટેલ કે વોટ યુ આર ફિલિંગ ઇનસાઇડ. કારણ કે અમારો એ એક્ટરની લાયકાત જ નથી એવી ટણી કરવાની કે કારણ કે એ ફેન્સ અને એ લોકોના લીધે જ તમે છો. આજે વ્યક્તિ તમારી સાથે ફોટો પાડવા કે ઓટોગ્રાફ લેવા કે ખાલી તમને મળવા આવી રહ્યું છે બીકોઝ એમને તમારું કામ ગમી રહ્યું છે. અને એવા એક વ્યક્તિ જેવા હજારો લોકોના કારણે તમે અત્યારે આ સ્ટેચર પર છો કે યાર લોકો મને ઓળખે છે, કે મને કામ મળે છે, કે મારા સો કોલ્ડ ફોલોવર્સ છે. તો તમને એવા વ્યક્તિઓને તમે ટણી બતાવો કે એટીટ્યુડ બતાવો, તમારો દિવસ ખરાબ હોય કે એનાથી કંઈ ફરક નથી પડતો ભાઈ, કરવું જ પડે. એ બે હાથને એક માથું કરવા જ પડે બીકોઝ ઓફ ફેન્સ તમે છો. તો તમારો મૂડ ખરાબ છે, તમારે નથી આપવા ફોટા, નથી પડાવવા, એ બધું કરવું જ પડે. યુ ડોન્ટ પ્રિફર. યા બીકોઝ એ લોકો છે તો તમે છો. હું આજે આ લિબર્ટી, આ લક્ઝરી ક્યારે લઈ શકું? એ કેવી મોટી વાત છે યાર કે રેન્ડમ તું વાતો કરતો હોય ને કોઈ વ્યક્તિ તારી પાસે આવીને કે સર એક ફોટો પાડું, પ્રિવિલેજ છે. The impact that you have made to that person's life. That's a privilege. તો એવું કેમ કરવાનું? સોરી. હા, તો આઈ થિંક દેટ ઇઝ વોટ આઈ ફીલ કે કરવું જ જોઈએ કોઈ બી એક્ટર હોય. એમાં ટેન્ટ્રમ્સ કે ઇમોશનલ બ્રેકડાઉન કે આજે મારો મૂડ નથી કે હું ગુસ્સામાં છું, ના ચાલે ભાઈ. એ લોકો છે તો તમે છો. જે એ લોકો સાથ છોડ દેશે ને તો નહીં મજા આવે, તમને કામ નહીં મળે ને ખબર બી નહીં પડે કે ભાઈ ઓ હવે તો કોઈ બોલાવતું નથી. નાવ આઈ વોન્ટ દેટ અટેન્શન. કેમ યાર હું અહીંયા અત્યારે આવ્યો છું, લોકો નથી આવતા મારો ફોટો પડાવવા, એ થોડા આવશે જ. એટલે એ લોકોને તો સરાખો પર રાખવા જ પડે યાર. અને હાઉ ડુ યુ ફીલ વેન પીપલ કમ ટુ યુ? જ્યારે લોકો તમને ઓળખે છે, જ્યારે તમે કોઈના જીવનમાં ઇમ્પેક્ટ પાડી રહ્યા છો એવા લોકોને જેમને તમને ઓળખતા બી નથી. ઓફકોર્સ આઈ ફીલ બ્લેસ્ડ યાર. એવું થાય કે આપણે કંઈક સરસ પુણ્ય કર્મો કર્યા છે લાઈફમાં કે જ્યારે આવું તમને તમારા માટે લોકો આટલો પ્રેમ બતાવે છે યાર. લોકો સ્કેચ બનાવીને આપી દે તમને યાર,
એ સ્કેચ બનાવવા પાછળ કેટલા કલાકો એમના ગયા હશે. મહેનત થઈ. ખાલી ફોટો પાડા બી નથી આવતા કે સર કેમ છો, ખાલી આમ તમને જુએ. તો દેટ ઇઝ અ વેરી પ્રિવિલેજ થિંગ અને તમે બહુ બ્લેસ્ડ છો. હું તો એવું માનું છું દેટ હુએવર ઇન ધ ઇન્ડસ્ટ્રી, અમારા બધા મિત્રો જ છે, વી ઓલ આર બ્લેસ્ડ કે આવી લાઈફ જીવવા મળે છે, અલગ અલગ કેરેક્ટર્સ જીવવા મળે છે અને લોકો તમને આવીને તમારી સાથે જસ્ટ જેટલી બી ક્ષણ તમારી સાથે વિતાવવાનો મોકો મળે છે એ લોકો માને છે કે ના આ વ્યક્તિ સાથે ફોટો પડાવું કે ઓટોગ્રાફ લઉં. સો વી આર બ્લેસ્ડ. ક્યા બાત હે. સો યસ, આઈ ઓલ્સો વોન્ટેડ ટુ આસ્ક યુ કે તમે બહુ બધા અલગ અલગ પ્લેટફોર્મ્સ માટે વેબ સિરીઝ બી કરી છે. હા. છસ્કેલા કરીને તમે વેબ સિરીઝ કરી હતી. કરેક્ટ. ચસ્કેલા વોઝ અ વેબ સિરીઝ વિચ વી ડીડ આફ્ટર કોવિડ અને બહુ બધા રોનક હતો, શિવમ હતો, દીક્ષા હતી, શર્વરી હતી, સંજય ગલસર હતો, અનીશ શાહે ડિરેક્ટ કરેલી, અંકિત ગોર અને અનીશ શાહે લખેલી. ઓહો માટે અભિષેકભાઈ પ્રોડ્યુસર હતા. બહુ મજા આવી હતી યાર. એટલે આ બધા એક્સપિરિયન્સીસ કેટલું શીખવાડે છે. એટલે હું મેઇન આની પર જ આવું છું કે તમે જેટલા બી કેરેક્ટર્સ કર્યા છે અત્યાર સુધી, એ એવું નથી થયું કે આ કેરેક્ટરની ટ્રેટ્સ રિપીટ થઈ છે. દરેક કેરેક્ટરની અલગ અલગ ટ્રેટ્સ હતી. કરેક્ટ. તો વોટ ઇઝ યોર વન ટેક અવે ફ્રોમ એવરી કેરેક્ટર દેટ યુ હેવ પરફોર્મ્ડ, કે મેજર કેરેક્ટર્સ દેટ યુ હેવ પરફોર્મ્ડ? મારું કેવું બહુ સિમ્પલ મેચ છે યાર. એવરી કેરેક્ટર નાનું મોટું હું પરફોર્મ કરું કે જ્યારે કેરેક્ટર બનાવતો હોઉં ને પછી પરફોર્મ કરું ને આખું એક મારું શૂટ પતી જાય તો ટેક અવે છે ને દરેક કેરેક્ટર, કારણ કે દરેક કેરેક્ટર તમારું પોઝિટિવ ના બી હોય. દેર આર કેરેક્ટર્સ જે નેગેટિવ હોય, ગ્રે હોય કે બહુ ઇમોશનલી ડિટેચ્ડ હોય, એવા કોઈ બી કેરેક્ટર્સ હોઈ શકે. પણ મારું એવું છે કે 1% પોઝિટિવ કોઈ બી ગજબ વસ્તુ હશે ને એ કેરેક્ટરની હું લઈ લઈશ, બાકી જવા દઈશ. હું કંઈ જ ટેક અવે નહીં લઉં એ કેરેક્ટર પાસેથી. કારણ કે જો એ મેં કેરેક્ટરનું ટેક અવે લઈ લીધું કે મારી રિયલ લાઈફમાં નાખ્યું તો એ હું છું નહીં. અને મારે એ ઇન્ફ્લુઅન્સ મારી પર્સનલ લાઈફમાં નથી થવા દેવું, ના મારે ઇન્ફ્લુઅન્સ મારા નેક્સ્ટ પ્રોજેક્ટમાં થવા દેવું છે એઝ એન એક્ટર. સો હું કંઈ જ ટેક અવે નહીં લઉં. કંઈક સારી પોઝિટિવ વાત હશે એ કેરેક્ટરની તો કદાચ એ લઈ લઈશ ફોર પર્સનલ બિંગ. બાકી દેર ઇઝ નોટ અ સિંગલ ટેક અવે આઈ ટેક ફ્રોમ એની કેરેક્ટર્સ. એ મને લાગે છે એ ન્યુઆન્સીસ તોડી નાખશે, એ મારા અંદરનું મારી મહેનત કેરેક્ટરને બનાવવા માટેની ઓછી કરી નાખશે. એ મને એવા ફિયરો છે એટલે આઈ ડોન્ટ ટેક ઇટ. સો ડુ યુ હેવ એની વન ડ્રીમ રોલ જે તમને કરવો છે? કોઈ હિસ્ટોરિક કેરેક્ટર જે થઈ ચૂક્યું ને યુ વોન્ટ ટુ પ્લે દેટ કેરેક્ટર? હિસ્ટોરિક કેરેક્ટર તો આઈ ડોન્ટ નો યાર કે મારે ડ્રીમ રોલ મારી માટે, બિકોઝ આઈ એમ અ કમર્શિયલ બોલિવૂડ મસાલા ફિલ્મ લવર. તો મારી માટે તો ડ્રીમ રોલ એવા જ છે કે યાર આઉટ ઓફ ધ બ્લુ મોટી કમર્શિયલ ફિલ્મ કે ફિક્શનલ જ છે કેરેક્ટર, એવું આ રિયલ લાઈફમાં વસ્તુ છે જ નહીં, તો બી જે મોટું લાર્જર દેન લાઈફ કેરેક્ટર કરવા મળે ને દેટ ઇઝ મસાલા ફિલ્મનું. અને કસુંબોમાં જેમ તમે કીધું કે યુ આર પ્લેઇંગ અ હિસ્ટોરિક કેરેક્ટર, એ કેરેક્ટર થઈ ચૂક્યું છે, તો એના માટે તમારું હોમવર્ક શું હતું? મારું હોમવર્ક છે ને બેઝિકલી વિજયગીરી સર સાથે અમે જે 1-2 મીટિંગ કરીને એમાં ઇટ વોઝ વેરી ક્લિયર કે રાજપૂતનું કેરેક્ટર હતું જે તલવાર ચલાવે છે અને ઘોડેસવારી કરે છે. સો દેર હેઝ ટુ બી સર્ટન પોસ્ચર. તો મેં એની પર કામ કરેલું, ફિઝિકાલિટી, કે તલવાર પકડે કે તલવાર મારે તો દેર હેઝ ટુ બી સર્ટન પોસ્ચર, કે આ જ કરતા આવ્યા છે તો એવું લાગુ ના જોઈએ કે આ પહેલી વાર કરે છે. સો એ મારું હોમવર્કમાં મેં બહુ ફિઝિકલી મહેનત કરી હતી કે અમુક રીતે ચાલવાનું, અમુક રીતે એનું બોડી લેંગ્વેજ હોવું જોઈએ, અમુક જેસ્ચર્સ હોવા જોઈએ. અને પરફોર્મન્સમાં તો જેમ કે જેટલે કેમિયો હતો એટલે 2 સીન જ હતા, બટ એમાં તો વિજયગીરી સર વોઝ વેરી ક્લિયર કે આ ઇમોશન્સ આપણે ટચ કરવા છે. સો વાઇલ રીડિંગ એન્ડ રિહર્સલ કરતી વખતે હું એ પોઈન્ટ પર આવી ગયો, અમે લોકો વાત કરીને કે અચ્છા તમારે આવું જોઈએ છે, આવું જોઈએ છે. ચેતનભાઈ હતા, મોનલ હતી, એ લોકો સાથે વાત કરીને વી ડિસ્કસ, અને ઇમોશનલી તો એ ગ્રાફ પર અમે પહોંચી ગયા હતા. બટ મહેનત જો મેં કરી હોય કસુંબો માટે તો એ ફિઝિકલ એસ્પેક્ટ, કઈ રીતે ચાલવું, કઈ રીતે બોલવું અને કઈ રીતે એક્શન કરવી એની પર હતું. સો અ ડિરેક્ટર યુ વોન્ટ ટુ વર્ક વિથ, એક એવું ડિરેક્ટર જેમની જોડે તમારે કામ કરવું જેની નથી કર્યું. અભિષેક જૈન, અભિષેકભાઈ અભિષેક જૈન, જેની સાથે મેં નથી કર્યું કામ. અને ઓફકોર્સ જેની સાથે મેં કામ કર્યું છે બધા સાથે ઓન અ બિગર સ્ટેચર, ઓન અ બિગર લેવલ કામ કરવું છે. તો બઢિયા, જેમની સાથે નથી કર્યું અભિષેક જૈન, અનીશ શાહ, ના અનીશ શાહ ચસ્કેલા કર્યું, બઢિયા. દેન અભિષેક જૈન, પ્રતિક ગુપ્તા, જય બોડસ, પાર્થ ત્રિવેદી, ફૈઝલ હાશમી,
ક્યાં વાત છે. એન્ડ એક્ટર્સ મેલ એક્ટર ફિમેલ એક્ટર જેમની જોડે તમને કામ કરવાનું આમ જેની સાથે મેં નથી કર્યું નથી કર્યું અને યુ વિશ ટુ વર્ક એવું કોઈ મેલમાં જો મેં કોની સાથે જેની સાથે નથી કર્યું આરજો સાથે મારે કામ ના આરજો સાથે મેં નાટક કરનાર છે અમે નાટક બહુ કર્યું આરજો અને મેં થિયેટર કર્યું બટ આ ફિલ્મ મારે આરજો સાથે કરવાની મારી ઈચ્છા ખરી પ્રતિક ગાંધી સાથે કરવાની ઈચ્છા કરી અને ફિમેલમાં મેં જેની સાથે કામ નથી કર્યું ઈશા સાથે કામ મેટ્રીમોની પણ એ હા એટલે ઓકે ઈશા આપણે જવા દઈએ જાનકી બોડીવાલા સાથે કરવાની ઈચ્છા શ્રદ્ધા સાથે કામ કરવાની ઈચ્છા માનસી પારેખ સાથે કામ કરવાની ઈચ્છા સો હા જેની સાથે નથી કર્યું એમાં આટલા નામ પોપઅપ થયા હાઉ ઇઝ યોર એક્સપિરિયન્સ વર્કિંગ ઇન ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની કેમ કે બહુ જ સરસ ફિલ્મ છે અમેઝિંગ આઈ થિંક ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની ઇઝ સમથિંગ વિચ એ મારું છે ને પ્રીતસિંહ ગોહિલ જે ડિરેક્ટર છે જેમણે વેનીલા આઈસ્ક્રીમ બનાવી એ છે ને યાર ટુ વર્ક વિથ હિમ એ છે ને એ બહુ ગજબ માણસ છે તમને એઝ એન એક્ટર મને એટલું બધું શીખવા મળ્યું પ્રોસેસ દરમિયાન કે એઝ એન એક્ટર તમને ખબર નથી કે તમારી પાસે આટલું કરવાની બી પોટેન્શિયલ છે ને એ વ્યક્તિ બહાર લઈ આવે છે સો મેટ્રીમનીમાં કામ કરીને સૌથી જો ટેક અવેની જે વાત કરે છે ને એ મને ઘણા બધા ઇમોશન્સ એઝ એન એક્ટર હું નહોતો જીવ્યો એ જીવવા મને મળ્યા અને મને એક અલગ જ પ્રોસેસ મળી કે અચ્છા આઈ કેન પરફોર્મ લાઈક ધીસ ઓલ્સો કારણ કે એમની ડિરેક્ટ કરવાની સ્ટાઇલ બહુ અલગ છે હી ઇઝ વેરી કામ એ કોઈ બી સીન હોય તો એ તમને પહેલાં એક પોએટ્રી વંચાવે કે આ મૂડ છે હવે આપણે કરીએ એક્શન કટ એ બધું થતું રહેશે જસ્ટ ગો ઇન ધ ફ્લો જસ્ટ ગો ઇન ધ કેરેક્ટર એન્ડ ડુ વોટ એવર યુ ફીલ લાઈક ડુઈંગ ઇટ અકોર્ડિંગ ટુ ધીસ કેરેક્ટર સો મારી માટે પહેલાં 1-2 દિવસ વર્કશોપના બહુ અઘરું હતું કારણ કે થિયેટર કમર્શિયલ ફિલ્મ્સ એ બધામાં આપણે છે ને એક સેટઅપમાં કામ કરતા ટેવાઈ ગયા આખું બહુ બ્રેક કરી નાખેલી ઘટના તો વર્કશોપમાં બી અમને થોડું અઘરું પડતું હતું મને મિત્રને સિદ્ધિને બધાને બટ ધેન ઇટ વોઝ અ ગ્રેટ લર્નિંગ સખત શીખવા મળ્યું પ્રીત સર સાથે અને આઈ ઓલવેઝ બી ગ્રેટફુલ કે એ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની મને આપી આ વીરનું કેરેક્ટર મને આપ્યું કારણ કે મિત્ર સાથે કામ કરવાનો મોકો મળ્યો હિતેન સર સાથે કામ કરવાનો મોકો મળ્યો અને એ બધા સાથે મને બહુ શીખવા મળ્યું યાર એ લોકોને હું દેવર્ષી મિત્ર સિદ્ધિ હિતેન સર જાહ્નવી સુચિતા મેમ દરેક એક્સપિરિયન્સ એક્ટરથી મને એવું થયું કે એવું વાવ આ રીતે બી કરી શકાય સો દેટ વોઝ ઓવરઓલ એ એક્સપિરિયન્સથી મને લર્નિંગ બહુ થઈ એઝ એન એક્ટર હિતેન સરનું તો જે આખું લુક હતો ને ત્યાંથી જ સુપર અલગ જ હતું આઈ રિમેમ્બર એમની સાથે ફર્સ્ટ ડે ઓફ ધ શૂટ હતું ત્યારે આઈ કુડન્ટ રેકોગ્નાઇઝ મારું સર આ તમે એ પારસી જ લાગતા હતા હા સો બહુ જ શીખવા મળ્યું એઝ એન એક્ટર સખત ટેક અવે જતા એનાથી એટલે નેક્સ્ટ પ્રોજેક્ટ્સમાં મને બહુ મજા કામ લાગશે સો જ્યારે તમે એક ફિલ્મ શૂટ આપણે એક ફિલ્મ જોઈએ છે તો વેન વી સી આપણે એક સ્ટોરી જોઈએ છે પણ શૂટ એ રીતે નથી થતી હોતી પહેલા એક ક્લાઇમેક્સ શૂટ થઈ જાય અને પછી પહેલો સીન થાય પછી વચ્ચેનો સીન થાય બધું બહુ લોકેશન પ્રમાણે તો એ રીતે હોય છે તો તમને તમારા કેરેક્ટરની આખી આર્ક ખબર છે કે આ થયું એટલે એ આ કરે છે પણ શૂટ એ રીતે નથી થતું તો રોજનું રોજ મેન્ટલી કેવી રીતે માણસ આપણે એક પ્રિપેર કરે કે આજે હું આ કરું તો હું પોતાની જાતને કેવી રીતે કન્વિન્સ કરીશ કે હું એ તો દરેક એક્ટરની અલગ અલગ પ્રોસેસ હોય છે બટ ધેટ્સ વોટ વી આર પેડ ફોર આઈ બી વેરી ઓનેસ્ટ એના જ પૈસા મળે છે યાર કે તમારે રેડી રહેવું પડે આજે હસવાનું છે પછી લંચ પછી રડવાનું છે કાલે ક્લાઇમેક્સનો સીન કરવાનો છે કાલે રાત્રે આપણે તમારે એન્ટ્રી કરવાની છે એવું આવી જ શકે છે સો આઈ થિંક એક્ટર તરીકેની પ્રોસેસમાં તમારે દરેક એક્ટરનો એક પર્ટિક્યુલર છે ને એ આર્ક બનાવે છે એના મનમાં અને એની પ્રોસેસ હોય છે કોઈકનું મ્યુઝિક હોય છે કોઈકનું વિઝ્યુઅલ મીડિયમ હોય છે તો એ પ્રોસેસથી જ બધા કામ કરતા હોય છે અને સરસ રીતે થઈ જાય છે બટ જેમ મેં આ લગન લાગી રે હમણાં શૂટ કરી સંદીપ અંકલ સાથે જેમાં મલ્હાર છે આરોહી છે હું છું તો એમાં એવું જ હતું કે ક્લાઇમેક્સ શૂટ કર્યો પછી એકદમ ઇમોશનલ સીન શૂટ કર્યો પછી એન્ટ્રી શૂટ કરી બટ હવે ટીમ સાથે ને સંદીપ સર સાથે એ ટ્યુનિંગ એવું થઈ ગયું છે કે એટલો લોડ નથી પડતો એઝ અ ડિરેક્ટર હી ઇઝ સો અમેઝિંગલી ઇન્સેનલી ગુડ કે તમને આવો લોડ જ ના આવે કે યાર ઓ આ ક્લાઇમેક્સ કરીએ છીએ હવે શું કરીશ એવું કંઈ ના થઈ જાય જોરદાર અને થિયેટરમાં તમારે કેવું હોય કે તમે સીધું એક સ્ટોરી છે ને તમે સ્ટ્રેટ હવે પરફોર્મ કરી દો છો અને આમાં તમે અલગ અલગ થિયેટર એટલે જ અઘરું છે ને થિયેટર એટલે જ મજા છે એક અલગ નશો છે થિયેટર કરવું
કે સ્ટાર્ટ ટુ એન્ડ સુધી નો કટ્સ, નો રીટેક્સ. ભૂલ થઈ તો તમે કઈ રીતે એને મેનેજ કરશો, આખો એક આર્ક તમે કઈ રીતે બનાવશો. તમે રડો ત્યારે ઓડિયન્સ રડવી જોઈએ, તમે હસો ત્યારે ઓડિયન્સ હસવી જોઈએ. અને એ જ્યારે ડિલિવર થાય ને બોસ, ત્યારે તમને જે અલગ નશો ને કિક મળે છે ને, ઇટ્સ અમેઝિંગ. અને એ થિયેટર જ છે જેને કારણે, અને થિયેટરની લર્નિંગ જ છે જેને કારણે આ જેમ ફિલ્મમાં કીધું કે એક આર્ક, હવે રડવાનું છે, હવે પછી હસવાનું છે, એટલે જ ઇઝી બને છે. કારણ કે થિયેટરમાં 4-4, 5-5 મહિના રિહર્સલ્સ કરીને આટલી એક કેરેક્ટરનું ઊંડા ઘૂસીને અમે પરફોર્મ કરતા હોઈએ છીએ. એનું હેલ્પ બહુ જ થાય છે. તો હમણાં કોઈ નાટક તમે કરી રહ્યા છો? હમણાં એક નાટકની વાત ચાલી રહી છે, જે કદાચ હું આ વર્ષે કરીશ. આઈ એમ જસ્ટ વેઇટિંગ કે બધું સરસ પાર પડે તો નાટક તો ફોર શ્યોર આ વર્ષે એક કરી રહ્યો છું. એક આવશે વેરી સૂન. અને 2025માં વોટ કેન વી એક્સપેક્ટ? કઈ મૂવીઝ આવી રહી છે? 2025માં લગન લાગી રહી તો આવી જ રહી છે. અમે લાસ્ટ યર શૂટ કરી. દેર ઇઝ ધીસ વન મોર પ્રોજેક્ટ વિચ આઈ વિલ સ્ટાર્ટ શૂટિંગ ફ્રોમ ફેબ્રુઆરી એન્ડ માર્ચથી, જે લગભગ 2025માં રિલીઝ થઈ જશે. સો દેર આર 2 પ્રોજેક્ટ્સ વિચ વિલ કમ આઉટ. 2025માં 2 ફિલ્મો તો આવશે જ, અને પછી જોઈએ બધું વધારે આવતું તો આવશે. Alright, any message to the fans કે to the people watching this? મેસેજ તો એક જ છે કે આ 2025 બહુ સરસ વર્ષ રહેવાનું છે. નોટ ફોર મી, ફોર ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, કે બહુ બધી અલગ ફિલ્મો આવવાની છે. અને મને બી તમે અલગ 2 ડિફરન્ટ કેરેક્ટર્સમાં જોશો 2025માં. સો આઈ એમ વેરી હોપફુલ એન્ડ લુકિંગ ફોરવર્ડ કે કેરેક્ટર્સ અને ફિલ્મ તમને બધાને બહુ ગમે. અને ઓવરઓલ 2025માં ગુજરાતી ફિલ્મો બહુ જ અલગ અલગ પ્રકારની આવવાની છે. આઈ નો દેટ. અને ચાલુ જ ઉમરોથી ને ઉમરો થઈ, કાશી રાઘવ, ઉમરો, ફાટીને ને અલગ અલગ સુપર વિક્ટર, અને આ મહિનામાં 4 અલગ જોનરાની ફિલ્મ આવી ગઈ છે. અને થ્રુ આઉટ ધ યર અલગ અલગ વિષયની ફિલ્મો સરસ આવવાની છે. તો 2025 ઇઝ ગોઈંગ ટુ બી અ ફિલ્મ વિથ ધ મેક્સિમમ હિટ, એવું મને લાગે છે. 2025માં સૌથી વધારે હિટ આપણે આપીશું અત્યાર સુધીમાં. અને સરસ બોક્સ ઓફિસ થશે, અને સરસ તમારા ફેવરિટ એક્ટર્સને અલગ અલગ કેરેક્ટર્સમાં જોશો. અને લોકોને મોટિવેટ કરવાના છે ટુ ગો એન્ડ વોચ ગુજરાતી. જશે. આઈ થિંક એ વધી રહ્યું છે, અને લોકો બી જશે જ. બસ સાઉથની ઓડિયન્સ સાઉથને જેટલો પ્રેમ આપે છે એટલું આપણી ગુજરાતી ઓડિયન્સ આપણી ગુજરાતી ફિલ્મોને 2025માં આપે જ છે. બસ વધારે આપો એટલી અમારી આશા છે, ને અમે સરસ કામ ડિલિવર કરીશું જ. સો યસ, થેન્ક યુ દત્સતભાઈ Thank you, ભાઈ. ફોર Thank બીંગ you. અ પાર્ટ ઓફ બાતચીત. થેન્ક યુ. બહુ મજા આવી. બહુ જ મજા આવી. સરસ. વોઝ ફન.